મારું નામ મુકેશ ભાલોડિયા, જામનગરથી છું. ઉંમર 57 વર્ષ છે. થોડો સમય પહેલા મેં મારી રીતે પેટની સોનોગ્રાફી કરાવતા પિત્તાશયની અંદર, ગોલ્ડ બ્લેડરની અંદર મલ્ટિપલ સ્ટોન મને ડિટેક્ટ થવાથી જામનગરથી મને ડૉક્ટર તારક શાહ દ્વારા રેફરન્સ મળેલો કે સુતરિયા સાહેબને તું કન્સલ્ટ કર. એટલે સુતરિયા સાહેબ પાસે આવ્યો ને એને મારા રિપોર્ટ્સ બધા જોઈને એને મલ્ટિપલ સ્ટોન હોવાના હિસાબે એના જે કંઈ વયસ્થાનો હોય એ મને બધા સમજાવે અને મને કીધું કે ડિસિઝન ઇઝ યોર્સ, તમારે એ પણ મારું મંતવ્ય એવું છે કે આને રિમૂવ કરી નાખવું જોઈએ. ભવિષ્યમાં તમને કોઈ પ્રકારના ઇમરજન્સીસ ઊભી ના થાય એના માટે. એટલે પછી અમે સર્જરીની તારીખ ડિસાઈડ કરી અને હું અહીંયા એડમિટ થયો એટલે મને તો એવું ખબર જ ના પડી કે ક્યારે મારી સર્જરી થઈ ગઈ, ક્યારે હું ડિસ્ચાર્જ થઈ ગયો. મને સર્જરીનું કોઈ પ્રકારનું પેઇન ના થયું અને મેનેજમેન્ટ હોસ્પિટલનું એટલું બધું કોઓપરેટિવ મને લાગ્યું કે આટલું તો મેં કદાચ મારી લાઈફમાં મને જે હોસ્પિટલના અનુભવ થયા છે ત્યાં ક્યાંય હું કમ્પેર નથી કરી શક્યો. જ્યારે ડૉક્ટર્સને સુતરિયા સાહેબને મળવાનું થયું ત્યારે મને એવું નથી લાગ્યું ક્યારેય કે ડૉક્ટરનો ડર હોય ઘણી વખત પેશન્ટને, કે એવું નહીં. એક્ઝેક્ટ ખભા ઉપર હાથ રાખીને જ વાત કરવાની, જે કંઈ છે તે ક્લિયર કટ કહેવાનું, આગળ પાછળ કંઈ એવું ગભરામણથી કે એવું નહીં. મતલબ ફ્રોમ ફર્સ્ટ ડે ટુ એન્ડ ઓફ ડિસ્ચાર્જ ડે એન્ડ ધેન ઓન ધ ફોલો અપ ડે મને ક્યારેય કાંઈ હોસ્પિટલનું કામ કરાવ્યું હોય એવું મને ક્યારેય લાગ્યું નથી. અને હું આ સર્જરીની તમામ પ્રક્રિયાથી સીજીસ હોસ્પિટલનો ખૂબ ખૂબ આભારી છું અને મને ખરેખર ફ્રોમ ડેપ્થ ઓફ માય હાર્ટ મને ખૂબ જ મજા આવી અને વેલ વિસીસ ફોર સીજીસ હોસ્પિટલ એન્ડ હોસ્પિટલ ગ્રુપ. થેન્ક યુ વેરી મચ.